ઘણી વખત પાગલ અને પરમસ બંને હરખા લાગે હરખા, પણ હોય નહીં હરખા. ઓલાને અક્કલ ન હોય અને આને અક્કલ ઉગી ગઈ હોય, જાગી ગઈ હોય, એટલે એવા પાગલ થઈ જાય. એટલે નરસિંહ મહેતા ને એટલે ગાંડા રે ગાંડા અમે એવા ગાંડા, નરસિંહ ગાંડો, મીરા ગાંડી, ધનુ ગાંડો. એક ભજન છે આપણને આવડતું નહીં, પણ બધા ગાંડાની વણજાર જો ને આ બધી ગાંડાની વણજાર. ગાંડાની વણજાર વાહ વાહ. ગણતા ન આવે પાર, જોયા ગાંડાની વણજાર ગાંડા લાગે. આપડા સંસ્વામી કેવા લાગે? માઇન્ડ એનું એન્જિનિયર છે, પણ એ ગાડી લઈને નીકળે તેમ કે હવે આવી ગાડી ગુરુ ને કોક હારી ગાડી આપે તો ચેલન આપજે, આપણે આ ભારખાનું બરાબર છે. ભક્તો જે ગાંડા થાય ને એ જ ભજન કરીએ કે બાકી ડાયા હોય ને એ તો ભાઈ સંસારમાં આટા માર્યા જ કરે છે. અમારા દેવાન સ્વામીએ ગાયું છે બ્રહ્માંડ દુનિયામાં ડાયો જગતમાં દુઃખ પામ્યો લો. જગતમાં દુનિયામાં ડાયો ગાંડો ધ્રુવ ગાંડો ગાંડો ચાબુ પકુમારજી जो तेरे दीदार के आशिक होते हैं वो समझाए नहीं जाते. जो तेरे दीदार के आशिक होते हैं वो समझाए नहीं जाते. कदम रखते हैं आगे तो फिर लौटाए नहीं जाते. એક વખત એને આગળ પગ મૂકી દીધા પછી એને દુનિયામાં કોઈ પાછા ન વાળે. એ ધ્રુવને ન વાળીએ ક્યાં, પ્રહલાદને ન વાળીએ ક્યાં, ભરતજીને એમ થયું કે આ શાસન કરું છું. ઋષભદેવ ભગવાન તો અગ્નિની અંદર ભસ્માવશેષ થઈ ગયા. ભરતજીના હાથમાં શાસન આવ્યું. એમને ત્યાં 5 પુત્ર થયા, સુમતિ, રાષ્ટ્રભુ, સુદર્શન, આવરણ, ધૂમ્રકેતુ. પણ રોજ પોતાના બાપનો ઉપદેશ સાંજે યાદ કરીને હુવે. સમય જતા દીકરો યોગ્ય થયો, રાગાદીએ બેસાડ્યો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 3 થી 4 વખત ઉલ્લેખ કર્યો કે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું બીજી કોઈ કથા ચમત્કારી નહીં. એ ચમત્કાર હું આપણે જેમ સંડાસ જાય મળનો ત્યાગ કરીએ અને પછી આપણને જોવાનું મન થાય, પાછું વળી સંકલ્પ થાય ને. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું, ભાગવતમાં લખ્યું, આવડા મોટા ભારતનું રાજ્ય ભરતજીએ જેમ મળનો ત્યાગ કરે એમ ત્યાગી અને હિમાલયમાં જઈ ગંડકીના કાંઠે આરાધના ચાલુ કરી, ભજન. આપણાથી એક નાની એવડી દુકાન નથી છૂટતી હો, સમજો. અને ભરત વૃદ્ધ નહોતા થઈ ગયા, ગઈઢા નહોતા થયા, એક પણ વાળ એનો ધોળો નહોતો થયો.
છોડીને જતા રહ્યા. ત્યાગ કરવો બહુ અઘરો છે, બહુ અઘરો. દુઃખી થાય ને તોય નથી થતો. અને આપણે બધાને ખબર છે પરમાત્માની કૃપા વગર કાંઈ મળતું નથી, તોય ધડીકા કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ છીએ. એવા ધડીકા કરીએ છીએ. તમારા ભગત એક ક્લિપ બહુ નાના નાના છોકરાની છે, આમ સમજવા જઈએ એવી મસ્ત છે ને. બધું આપણા હાથમાં છે. સ્કૂલમાં એક રમત રમાડે છે સાહેબ. હવે રમતની અંદર એવું છે, સ્વામી જોવા જેવું છે. આપણને તો આમ દેખાતું નથી પણ આમ જોવા જેવું છે. બધું જ આપણા હાથમાં છે, તોય આપણા હાથમાં કઈ આવતું નથી ભગવાનની દયા વગર. આમ જલેબી ટીંગાઈ છે દોરામાં, દોરામાં જલેબી ટીંગાય અને ઈ દોરો છોકરાના આ પગે બાંધેલો છે. છોકરો પગ જો ઊંચો કરે ને તો જલેબી મોઢામાં આવે, પણ જ્યાં પગ ઊંચો કરવા જાય ને ત્યાં બેલેન્સ વિખાઈ જાય. આમ સંસારની અંદર આપણને એમ થાય કે હમણે મળી જાય, ત્યાં બેલેન્સ વિખાઈ જાય છે ભાઈ. આ જુઓ તમે, એટલે દેખાડો તો જોઈએ. આપણને એમ થાય એ મોઢામાં આવી પણ આવે નહીં. તમને એમ થાય છે કે હમણે આવી આવી થાય છે ને એવું. બસ જો સંસારની આવી જ રમત છે. આમાં ને આમાં કાંઈ ફરક છે? તું વ્યાયામ જ કર બાબા, ખાલી કર. આ તારા મોઢામાં આવે છે. આપણને એમ થાય કે લગ્ન થઈ જાય ને એટલે સુખરૂપી જલેબી આવશે, પણ આપણો બેલેન્સ વિખાઈ જાય છે. આવે જ નહીં, આખી જ જતી રહે. કેમ લાગે તમને? એમ થાય છોકરો મોટો થઈ જાય ને એ નોકરીએ ચડી જાય ને એટલે આપણે ક્યાંક આવશે. શું આવે જાય? આ નકર આમ જુઓ, આ રમત બહુ મસ્ત સમજવા જેવી છે. આપણા જ હાથમાં છે ને, જલેબી ખાવી કે ન ખાવી આપણા જ હાથમાં છે ને. જો સંસારની અંદર બેલેન્સ કરતા શીખી જાવ ને તો જલેબી પોતાના મોઢામાં આવે આવે ને આવે. આપણને બેલેન્સ કરતા નથી આવડતું. આ સાધુ સંતોને મહાપુરુષોને બેલેન્સ કરતા આવડે છે ને એટલે સુખની અનુભૂતિ કરે છે. અને કાં ઠાકોરજીની કૃપા થઈ જાય, પરમાત્માની કૃપા થઈ જાય તો આપણે મહેનત ઓછી કરીએ તોય ઢગલા થાય. અને બાકી ગમે એટલી મહેનત કરીએ ને ઉપરવાળાની જો કૃપા ન હોય તો રામ કયો હા કાંઈ આવે નહીં. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ. આજનું ખાણું આજ આપે અને કાલની વાત કાલ. ભજન કરે તે જીતે મનવા અને વજન કરે તે હારે. એક જને ભરોસો હોય કે ભગવાન મારા રખેવાળ છે તો ભગવાન ધ્રુવજીને જમાડે ને પ્રહલાદને જમાડે. ભગવાનનો નિયમ છે કોઈને ક્યારે ભૂખ્યા હોવા ન દેવા. એક વખત માતાજી કીધું પ્રભુ તમારું મોટા મોટું નિયમ. ભગવાન કે વિશ્વંભર છું, કીડીથી માંડી હાથી સુધીને ખવડાવ્યા પછી ખાવા બેહું છું, કોઈ દાડે એમનામ ખાતો નથી. આ વૈકુંઠમાં બનેલો પ્રસંગ છે. હવે ઘરવાળી પરીક્ષા જ કરે ને, ઘરવાળી પરીક્ષા કર્યા વગર માને નહીં, પછી ભલે લક્ષ્મી હોય પાર્વતી હોય, મૂળ તો ઘરવાળી. એટલે એને એમ થયું કે આ બહુ મોટી મોટી વાતો કરે છે ને બધું જીકાજીક કરે છે, એક દાડો જોઈ લો. ભગવાનને થાળ જમાડ્યો, ભગવાન જમી રહ્યા, મુખવાસ ખાધો, હિંડોળે હિંચકતા હતા. એટલે માતાજી આવીને કીધું પ્રભુ આજે તમારું વ્રત ભંગ થયું. ભગવાન કે થાય જ નહીં. થયું જ પણ નો થાય, એક જીવ ભૂખ્યો છે. ભગવાન કે નો થાય. માતાજીએ હવારમાં એક ડબલીમાં કીડી પૂરતી દેલી, નાની એવી ડબ્બી છે ને એમાં કીડી પૂરતી દેલી.
આમ ઢાંકણું ઉગાડીને કે જોવો આ જીવ ભૂખ્યો છે. ભગવાન કે હું નહીં, તમે જોવો. હવે માતાજી જ્યારે કીડી પૂરતા હતા ત્યારે એના કપાળમાં ચોખા જોડેલા, એમાં એક ચોખો કીડી અંદર પડી ગયેલો, એ ખબર નહીં ડાબલી ઢેક દીધેલી. ઈ ચોખો લઈને કીડી ખાતી હતી. ભગવાન કે આઈ એમ વિશ્વંભર પોતે. આ જગતનો એક પણ જીવ ભૂખ્યો હોય ત્યાં સુધી હું ખાતો નથી. અને એની એવી હાટડી છે ને એવું. હા, કોઈ કવિએ કીધું છે ભગવાનની જે દુકાન છે ત્યાં રોજ મારે ખરીદી કરવા, અને હાવ મફત. હરિની હાટડીએ મારે રોજનું હટા. હાથીને ભારો, ભેંસને ગારો, દેડકાને ગારો, 1000 હાથ બધાને ઠાકોરજી આપી દે. જ્યારે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને સેવ, દાસ મલુકા કહ ગયે સબકે દાતા રામ. મને ને તમને એમ થાય છે કે અમે મહેનત કરી છે એટલે રોટલા મળે છે. મારા બાપ રોટલા તો કોક આપે છે, કોક આપે છે. આપણી ફરજ છે, આપણું કર્મ છે મહેનત કરવી. પણ જે આપે છે એની સામે જોયા કરવું, એનું ભજન કરવું. ભરતજી ત્યાગ કરી નીકળી ગયા, આરાધના સાધના ચાલુ કરી, પણ માયા બડી મસ્તાની. એના વજ્રના ગાળા, એ હાંગો કઈ હલવાણા, કઈક છેડા ને કઈક પાળા. કેડ સુધી જળમાં ઉભા રહીને ભરતજી જ્યારે અર્ઘ્ય આપતા હતા હવારમાં સૂર્યને, સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર આ કથા કહેતા કહેતા રડી પડ્યા છે. એટલી ઊંચી સ્થિતિ ભરતની થઈ ગઈ કે ભગવાનને અભિષેક કરવાનો હોય તો લોટો હાથમાં રહી જાય, આંખમાંથી આંસુની ધાર થઈ જાય અને ઠાકોરજીનો અભિષેક થઈ જાય. ભગવાનને સુવારવાના હોય ત્યારે થાળ બોલે, થાળ બોલવાનો તો સુવારે. બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરી ગયા. 9મી ભૂમિકા જે કહેવામાં આવે, અષ્ટ આવરણથી પાર થઈને જે 9મી ભૂમિકા, એ ભૂમિકાએ પહોંચેલો આ સંત, આ સાધક, એવું જ્ઞાન અને વૈરાગ્યનો દીપ પ્રગટાયો, અંતરમાં અજવાળું થયું. પણ મસ્તાની માયાએ આવીને આમ કરીને પાલવનો એક છેડો માર્યો ને, વર્ષોની સાધનાના દીવડા બુજાવી નાખ્યા. માયા કઈ રીતે પ્રવેશ કરે છે? ગર્ભિણી મૃગલીને પાછળ સિંહે ત્રાડ નાખી અને છલાંગ જ્યાં મારી ગર્ભ સ્રવી ગયો અને તણાતું બાળક બચ્ચું ભરતના હાથમાં આવ્યું. નામ અર્ઘ્ય જ્યાં આપવા જાય વજન લાગ્યો. જોયું, જોતાની સાથે પરિસ્થિતિને માપી ગયા. એની માં તરફડી મરી ગઈ. ભરતને એમ થયું કે આ મૃગલીના બચ્ચાને જો હું ન મળ્યો હોત તો જીવાડે કોણ? કાંઠે લઈ આવ્યા. અહંકાર રૂપી માયાએ પ્રવેશ કર્યો, દયાએ કરી. હું ન હોત તો કોણ જીવાડે? એ જે હું આવ્યું ને,
નકર ભરતને એટલી ખબર પડવી પડે કે એને જો મારી જ નાખવું તું તો તારા હાથમાં કેમ આવ્યું? તો સીધું પાણી ન જતું, એને જીવાડવું છે એટલે એના હાથમાં આવ્યું. આપણને એમ થાય છે કે આપણે જીવી, ના, કોક જીવાડે છે યાર, કોક જીવાડે છે. કેટલાય જન્મતા વેત નથી મરી જતા, શું રોગ થઈ ગયો ભાઈ? અને આપણે 60-60 વર્ષના લેર કરી છે, લાડવા ખાઈને પચાવી નાખીએ છીએ, તોય કઈ થતું નથી. કોકની કૃપા છે, એ ભૂલાય નહીં કોઈ દાડો. ભરત એને આશ્રમમાં લઈ આવ્યા, એને દૂધની વ્યવસ્થા કરી. ધીરે ધીરે કરતા કરતા ભરત ધ્યાન કરવા બેસે. એલું મૃગનું બચ્ચું મોટું થયું, આવીને ખોળામાં બેસે, જરાક માથું અડાડે એટલે હરી હરી ધ્યાન પડ મેલતું અને ઓલા બચ્ચાને રમાડવા માંડે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સમય જતા જતા હરી 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 કરનારો ભરત ધીરે ધીરે હરણ 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 થવા માંડ્યો. આમાં લખ્યું છે, નિયમા સ્નાન સંધ્યાદ્યા અહિંસાદ્યા યમસ્તતા મૃગમ લાલયત તસ્ય સર્વે નષ્ટા શનૈ શનૈ. બધું જ નાશ પામી ગયું. એક સમય એવો આવ્યો, ડોંગરેજી મહારાજ લખે છે, પોતે બાપા કથા કરતા વાત કરતા હતા. મૃગનું બચ્ચું એક વખત ઝૂંપડી છોડીને, આશ્રમ છોડીને ભાગી ગયું. ભરત પાછળ દોડ્યા. દિવસો સુધી જંગલમાં હે હરણ હે હરણ હે હરણ. હરિનું નામ હાવ વિસરાઈ ગયું, હાવ ભૂલી ગયા. સતત ચિંતા કર્યા કરે હરણની, મારા મૃગને સિંહે મારી નાખ્યું હશે, વાઘ ખાઈ ગયા હશે, એનું શું થયું છે? એ બિચારું નાનું એવું હતું, એને કોઈ મા નથી, એને કોઈ પિતા નથી, મારા સિવાય એને કોઈ આશરો નથી, બિચારું ક્યાં જતું ગયું છે? જેમ એક કામી પુરુષ એક સ્ત્રીની વેદનામાં બળે અને યાદ કર્યા કરે, એમ ભરત યાદ. કામિની કામુકસ્યૈવ રાજર્ષિસ મૃગી શિશો. આ સંસ્કૃતના શબ્દો સંતોને તરત સમજાઈ જતા છે. કામી પુરુષ જેમ કામિની સ્ત્રીને યાદ કરે, એમ ભરત યાદ કરે. ભયંકર બીમાર થયા. ભરત આશ્રમમાં સૂતા છે, પણ ધ્યાન સતત મૃગ મૃગ હરણ કહા ગયા તું, આવ, મેં તેરે બિના જી નહીં પાઉંગા. વિશ્વનો સમ્રાટ ભરત કેટલું છોડીને આવ્યા, પણ મૃગમાં બંધન થયું. અને એમ કહેવાય છે, છેલ્લા શ્વાસ લેતા ત્યાં મૃગ આવે છે. મૃગને જોતા જોતા ભરતનો જીવ ગયો. એટલે કાલંજર પર્વતની અંદર એક મૃગલીના પેટે બચ્ચા તરીકે, મૃગ તરીકે જન્મા. અને આ બાજુ પેલું મૃગ ભરતને જોતા જોતા મર્યું. ભરતમાં એને હેત તો હતું, ભરતને જોતા જોતા મર્યું. એટલે એની આખી 184 કપાઈ ગઈ. 184 ની બહુ મોટી યાત્રા, આખી 184 કપાઈ ગઈ. સંતનો યોગ થયો, ભરત જેવા સમ્રાટનો યોગ થયો, એના ખોળામાં મોટું થયું, ભગવાનનું નામ સાંભળેલું, એટલે 184 કપાઈ ગઈ. અને સિંધુ સૌવીર દેશનો મહારાજ સમ્રાટ રૌગણ રાજા તરીકે જન્મ્યો. એટલે આ કથા મને તમને એ સમજાવે છે કે સાધુના સંગમાં આપણને નુકસાન નથી, એનું જે થવું હોય થાય, બાકી ફાયદો આપણને છે. એને ભલે 2 જન્મ લેવા પડે. કાલંજર પર્વતમાં પણ ભરતજી સાધુના યોગમાં સાધુનો સત્સંગ કરે. સમય જતા એ એકાદશી કરે, ખાય નહીં, પસ્તાવો કરે, સંતો એઠું નાખી ખાઈ જાય. પછી સાધુ જ્યાંથી નીકળે ત્યાં પાછા આળોટે, કારણ કે જ્ઞાન હતું ને, પસ્તાવો થાય. થોડા દિવસમાં દેહ છૂટી ગયો. એક અંગીરસ બ્રાહ્મણને ત્યાં એક પત્નીની અંદર જોડલા તરીકે કે ટ્વિન્સ તરીકે એક દીકરો ને દીકરી જન્મા. એમાં જે દીકરો હતા એ આ ભરત હતા. ત્યાં પણ એના પિતા એનું નામ ભરત પાડ્યું. પણ જન્મતા વેત એને ખબર પડી ગઈ કે મારે આ ત્રીજો જન્મ છે પરમાત્માને પામવામાં. હવે મારે કોઈનામાં હેત નથી કરવું. પણ એમ થયું કે હું કોઈનામાં હેત ન કરું, પણ બીજાને મારામાં હેત થાય તો. એટલે ભરતે નક્કી કર્યું ગાંડા થાવું. એટલે બીજાને આપણામાં હેત ન, સંસારને કામમાં લાગ્યું તો હેત થાય ને, કામમાં જ ન લાગ્યું તો.
15-20 વર્ષનો છોકરો થાય ને 1 રૂપિયો કમાઈને આપતો ન હોય ને ખાઈને ખાતર કરતો હોય એનામાં કોઈને હેત થાય? ભાભીઓ મેણા મારે હું પણ હું આખું આ મોટા ઊંટિયાને મીઠું દે એવો થયો, હજી કાંઈ કામ લાગતો ને કાઢો અહીંથી બહાર, કોઈને હેત જ ન થાય. એ આપણે બધા કામના છીએ ને એટલે બધા આપણી પાસે આવે છે. ભરતે નક્કી કર્યું કામ જ નથી લાગવું. ધીરે ધીરે મોટા ત્યાંના બાપાએ જનોઈ આપી, ગાયત્રી મંત્ર શીખવાડ્યો, પણ કાંઈ શીખે જ નહીં. એકડો કરી દીધો સ્લેટમાં મોટી જબર લાઈન ભણ. હેઠેનો આમ લીટો ભૂસી અને મીંડું હોય ને મીંડું જ ગુટ્યા કરે. એના બાપા 2-3 લાફા મારી દે. એમનામ કરતા કરતા બાપાએ ધામમાં જતા રહ્યા, એની માય જતી રહી, એની બેની બીજે પરણી ગઈ. આ ભરત મોટા થયા પણ એની ભાભીઓના હાથમાં શાસન આવ્યું. ખાવાનું આપે ન આપે, ઉતરી ગયેલી ખીચડી આપે. ભાભીઓ જયારે મેણા મારે ત્યારના ભાઈઓ કે જા ખેતરમાં જઈને પાળા બાંધજે. એટલે પાછા પાળા બાંધવા જાય તો એ પાળા ફોળી ફોળીને ખેતરમાં નાખે. બાજરાનું ખેતર હાચવવા મોકલે, જા ચકલા ઉડાડજે. એટલે ભરતજી જાય ચકલા ઉડાડવા માટે. ત્યાં જઈને બેઠા બેઠા મસ્તીથી ગાય, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા બરોબર પેટ. ખાઓ तुम तारे मस्ती थी खाओ, ये राम का खेत है, राम की चिड़िया है, मेरा क्या जाता है इसमें. એના ભાઈઓ પાછા મારે, આ ખેતર બધું ચરી ગયા તું જોતો નથી. ત્યારે ભરતજી હાથ જોડીને કહે, મેં પણ સરસ મજાનું ભક્તિનું ખેતર હૃદયમાં ઊભું કર્યું હતું, એક મૃગલું આવીને ચરી ગયું, મને ખબર ન પડી. આ તમારા ખેતર ચરી જાય એમાં હું. ભરતને કાઢી મૂક્યા. ભરત કે કાંઈ વાંધો નહીં. જતા જતા રસ્તાની અંદર એક કોઈ રાજા, ભીલ રાજાએ બાધા રાખી છે ને હવે ઓલો કાગડા ને 2 ઊંડાળ ને બાંગુ એવું થયું એટલે બલી ચડાવવા માટે કોઈ પુરુષ ગોતતા તો ભરત હાથમાં આવ્યા. ભરતને કે હાલો, ભરત કે હાલો. કોઈ ના જ નહીં, જે કે હારે હાલી નીકળે. સરસ મજાનું સ્નાન કર્યું. કેટલા દાડે નાયા નહોતા, હારા કપડા પહેર્યા. ભરત કે વારે વાહ, ભગવાન કેવો કૃપાળુ છે. કેટલાય દાડે નાયો નહોતો, ઘસી ઘસી નવરાવ્યો, મેલ બધો કાઢી નાખ્યો. સરસ કપડા પહેર્યા, પૂજા કરી, સરસ મજાનું જમાડ્યું. કે તમારું બલી ચડાવું, તો કાંઈ વાંધો નહીં. માતાજીની પાસે આમ કરીને માથું મુકાય. ભરત કે વાહ વાહ મારી માં, આ દેહ કેટલો ભાગ્યશાળી, કોઈને કામ નહીં લાગે. માં માથું તારા માટે તો કામ લાગશે. હા, સુખ સુખ ને સુખ, કોઈ મારી નાખે તોય સુખ, કોઈ નવરાવે તોય સુખ, કોઈ ગાળ દે તોય સુખ. ખોટો વિચાર જ નહીં. જ્યાં ઓલો આમ ખડગ મારવા જાય, ભદ્રકાળીથી સહન ના થઈ. હા, એને એમ તું આના જેવો ભગત અને અમારી પાસે નિર્દોષ માણસોને કાપે પોતાના સ્વાર્થની માટે. અને ભદ્રકાળીની મૂર્તિ ફાટી અને ફાટતાની સાથે એમાં 9 ચંડી પ્રગટ થઈ. અને મહાકાળી એવા આમ એવા રણે છડા ને એવા ક્રોધાયમાન હતા. ઓલા જે આમ મારવા જાય ને એને એક લાત મારીને એનું ખડગ ફેંકવી દીધું. અને પોતાના હાથમાં જે ખડગ અને તલવાર ને જે હતું એને કરીને એક કુશળ બેટ્સમેન જેમ દડાને 4 ને 6 મારે ને એવી રીતે મેદાનની અંદર જે આવે ને એનું માથું કાપી નાખે, જે આવે ને એનું માથું કાપી નાખે. ઘડીકની અંદર તો આખા મેદાનની અંદર નકરા માથે માથા થઈ ગયો. અને માતાજી જેમ દડાને ઉછાળે એમ પગે કરીને માથાઓને ઉછાળે. રાજાનું માથું કાપીને કે મૂર્ખ, मैं जगत जननी हूं, मां हूं, मैं किसी का बलि स्वीकार नहीं कर सकती, तुम कैसे अंधश्रद्धालु हो. भरते हाथ जोड़ीने पगे लाग्या, मां माफ कर, क्षमा कर, તું માં છો, તારાથી છોકરાને મરાય. ભરતના માથે 2 હાથ મૂકીને કહે છે, બેટા તારા જેવા કેટલાય નિર્દોષને આ પાપીઓ મારી સામે કાપી નાખ્યા છે, મારાથી જોવાતું નહોતું. પણ માં એમાં એકાદ મારું બલી ચડી ગયો તો તને વાંધો શું હતો? હું હવે થાકી ગયો છું. ત્યારે ભવાની એમ કહે છે, બેટા તું ભગવાનને લાડક્યો ભગત છો, અને તારું બલી, તારું માથું જો મારા દેખતા લોકો કાપી નાખે ને તો ઈશ્વરના દરબારમાં હું મોઢું હું દેખાડું. ભરતજી હાથ જોડીને રડતા રડતા કહે છે, માં આ ભવાટવીની યાત્રાથી હવે હું થાકી ગયો છું, કૃપા કર, મને ભગવાન ક્યારે મળશે? માતાજી કીધું, બેટા
આ તો છેલ્લો જન્મ છે, થોડા દિવસ તો રાહ જો, ભગવાન તને મળવા પણ ઉતાવળા થાય છે. માથે હાથ મૂકીને આશીર્વાદ આપી ભરત નીકળી ગયા ત્યાંથી. જંગલમાં જતા જતા ભગવાનનું નામ લેતા લેતા સિંધુ સૌવીર દેશનો મહારાજ રવગણ કપિલ ભગવાનના આશ્રમે જ્ઞાન લેવા માટે નીકળ્યો છે. 4 જણા પાલખી ઉપાડીને હાલે છે, એમાં એકને પગ ભાંગ્યો, કાંઈક ખોટકાણો એટલે પાલખી હેઠી મૂકી. એટલે રાજાએ ઓર્ડર કર્યો, ભાઈ જાઓ જંગલમાંથી એક માણા ગોતી લાવો. ત્યાં 3 જણા ગોતવા નીકળ્યા. એમાં ભરતજી અલ મસ્ત એવા હાલ્યા જતા હતા મસ્તીથી. એટલે ઓલાએ કીધું હાલે. ભરત કે હાલો. આવ્યા. જેના પગ પકડવા પડે એની ઉપર પાલખી મૂકવામાં આવી. પણ ભરતે નક્કી કર્યું છે મન કર્મ વચને કઈ દોષ નથી કરવો, પાપ નથી કરવું. એટલે ક્યાંક કીડી મકોડી ભાળે એટલે ઓલા 3 જણા એક હરખું હાલતા હોય, ભરતજી ક્યાંક મોટો લાંગો ભરે, ક્યાંક ટૂંકો પગ ભરે, ક્યાંક મોટો ભરે. એટલે તમને બધાને ખ્યાલ આવે કે આમ કરીને લાંગો ભરે એટલે આમ પાલખી થાય, આખી આમ થાય, આખી આમ થાય ને એટલે ઓલો શાંતિ બિચારો રાજા બેઠો હોય, માથું આમ થાય ને એટલે ઉપર મોગરો હતો, તડીંગ જાનો તોલા ભટકાય. જેવો ભટકે, હવે રાજાને આવું થાય એટલે ભાઈ ક્યારે કઈ સહન ન કર્યું હોય. એકાદ વખત તો રાજાએ સહન કરી લીધું, પણ બીજી વખત આવું થયું, ત્રીજી વખત થયું એટલે અંદર બેઠો બેઠો બોલો. કારણ કે સત્તાનો પાવર ભયંકર હોય છે. સંસ્કૃતમાં મસ્ત શબ્દ લખ્યા, રેવોઢારહ સાધોતિક્રમ. ઓઢાર એટલે મને ઉપાડનારા, હરખા હાલો. સાધ્વ અતિક્રમ, સાધુ એટલે સીધા હાલો. અને જો તમે સીધા નહીં હાલો તો તમને ખબર છે સિંધુ સૌવીર દેશનો રવગણ રાજા બેઠો, હું તમને દંડ કરીશ. આમ કીધું એટલે ઓલા 3 જણા બિચારા ધ્રુજી ગયા. ભરતને કઈ અસર જ નહોતી. 3 જણા પછી હાથ જોડીને કહે છે, મહારાજ અયમ અધુનૈવ નિયુક્તોપી ન ધૃતમ વ્રજતે નાને ન સહવોઢું વયમ પારયામા. એ મહારાજ અમે 3 જણા તો હરકા હાલી છીએ, પણ આ હમણે નવો જે જોડ્યો છે ને એ હરકો નથી હાલતો. અને શબ્દો કેટલા અદ્ભુત છે. ન ધૃતમ વ્રજતી નાને ન સહ અનેન સહ વયમ વોઢું ન પારયામઃ. આની હારે અમે હાલી નથી શકતા. મારા બાપ, સાધુની હાલ હારે દુનિયામાં કોઈની તાકાત નથી હાલી શકે યાર. સાધુની હાલ એવી ગજબની હોય છે, અમે હાલી નથી શકતા. અમારો વાંક નથી, આનો વાંક છે. પછી રવગણ બહુ ખીજાય ને એને કહે છે, ભરતજીને મેણા મારે, ઓ કષ્ટમ ભ્રાતર્વ્યમ ઓરોહ પરિશ્રાંતોસી દીર્ઘમદ્વાનમ એકમ એવ ઉહિતવાન જરસા સોપદ્રુતો ભવાન કિમ રે જીવન મૃતોસી. ભરતજી રુષ્ટ પુષ્ટ હતા ને આ એમ કે છે હાવ પાતળો દુબળો થઈ ગયો એટલે તું હાલી નથી શકતો. હું ક્યારનો તારે ભાર ઉપાડવો પડે. એવા મેણા મારે છે ને એટલે ભરતજીને એમ થયું ક્યારું કઈ બોલવું નથી આપણે. પણ બહુ જયારે મારવાની તૈયારી કરી ને રાજા, એટલે ભરતને એમ થયું કે દુનિયા પછી એમ કે છે કે સંતના માથે બેઠો ખંભે તો એનો ઉદ્ધાર ન થયો. એટલે ભરતજી બોલ્યા, સ્થૌલ્યમ કાર્ષમ વ્યાદય આદયશ્ચ જીવન મૃતત્વમ નિયમેન રાજન. હે રાજા, સ્થૂળતા, પાતળાપણું, જીવન મૃતત્વપણું એ બધું તારી દ્રષ્ટિમાં છે. તને હું જીવતો મરેલો લાગુ છું, મને તો આખી દુનિયા જીવતી મરેલી લાગે છે. ક ઈશ્વરસ્તત્ર, અહીંયા કોણ રાજા ને કોણ પ્રજા, સમયનો ખેલ છે મહારાજ. આમ જ્યાં વાત કરીને રાજા હેઠો પીડ્યો, પગમાં વળી ગયો. તમે તો કોક સંત જો, પછી બધો ઘણો ઉપદેશ આપે છે. રાજાને કહે છે કે રાજા, જ્ઞાન લેવા માટે કોઈના ખંભે ઉપર બેહી ન જવાય ભાઈ. એ તો આપણા પગપાળા ચાલીને જવું પડે. અને તું એમ કે છો કે જાડા પાતળા તમારે એકને જ ભાર ઉપાડવો પડે છે. રાજા, હું યુગોથી મારા કર્મના પોટલા હું એકલો ઉપાડું છું. કાં કર્મ બધા માટે કરું, ઉપાડું એકલો છું. હવે થાકી ગયો છું. બહુ મસ્ત ઉપદેશ છે, પણ આપણે 6:15 થવા આવ્યા છે, ટાઈમ થઈ ગયો છે. અને તમારે બધાને ઘરે જવાની ઉતાવળ તો હોય જ તે.
એ ધન્યવાદ છે આ બધા યજમાનોને, જેટલા ભક્તો કથામાં આવે ને બધાને પ્રસાદ જમાડે છે. એટલે ગામ વાળાને મારી વિનંતી છે, આવજો મારા બાપ. એ ગામમાં આટા મારવાની, જ્યાં ત્યાં ફરવું, ઓટલા કોકના તોડવાની, ખોટી વાતો કરવી, એ કરતા અહીંયા તમને એમ થાય કે પૂન બૂન મળે, પૂન બૂન મળે, ન મળે કાંઈ નહીં, પણ 2 કલાક ખોટું તો ન બોલાય. એ 2 કલાક કોકને નડીએ તો નહીં. આ કઈ ઓછું પુણ્ય નથી થતું, ધર્મે કર્મે કે શર્મે આ કઈ ખોટું કર્મ થાય. એટલે કથામાં ફાયદો ફાયદો ને ફાયદો, સરસ મજાના પંખા, હમણે જમવાનું, આવા સાધુના દર્શન, આમાં કઈ ખોટ છે? મોટી કઠણા એ કે આપણે અહીં આવી ન ઈકી. વાલા ભક્તો, ભરતજીએ રવગણનો ઉદ્ધાર કર્યો. સંતોનું એવું કહેવું છે કે ભરતજી બીજો જન્મ લઈને પણ જે જીવે એના શરણે આવ્યો હતો ને એનો ઉદ્ધાર કર્યો. એમ સાધુ એટલા દયાળુ હોય છે, કૃપાળુ હોય છે. એક વખત આપણને એમ માની લે કે આપણો આ ચેલો છે, પછી એનો ગમે એમ કરીને ઉદ્ધાર કરે કરે ને કરે. એટલે સાધુની સાથે જોડાવામાં નુકસાન નથી. ભગવાન અને સંતની સાથે જે જોડાઈ જાય એનો ઉદ્ધાર 100% થાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, અંતિમ અધ્યાયોની અંદર ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું છે. છેલ્લા 5 અધ્યાયોની અંદર નરકનું વર્ણન કર્યું છે અને પંચમ સ્કંદની સમાપ્તિ કરી. વાલા ભક્તો, આવતીકાલે બરોબર 5:30 વાગે, એટલે 5 વાગે 5:30 વાગે આ સભા મંડપની અંદર ભવ્યાતિ ભવ્ય નંદ મહોત્સવ ઉજવા. અમારા લાલાને બીજું ભાવે કે ન ભાવે, માખણ બહુ ભાવે છે. એટલે જેને ત્યાં ગાયું હોય, જેને ત્યાં ભેંસું હોય, એ બધા કાલે માખણ લઈને આવજો. અને જેને ત્યાં ગાય ભેંસ ન હોય એ કેડબરી, ડેરી મિલ્ક, એવી બધી હારી હારી ચોકલેટ લઈને આવજો. કારણ કે અમારો લાલો મોર્ડન થઈ ગયો છે, એટલે હવે ચોકલેટ માગે. અને તમને ખબર છે ને, કાનુડો તોફાની બહુ છે, બધાને ખબર છે. એ નહીં લાવો ને તો પાછો ઘેરે આવીને લઈ જતા એને આવડે છે. એટલે એ કઈ કેડબરી અમારે નથી ખાવી, તો તમને પ્રસાદીની પાછી આપે. પણ લાલો આવે, લાલાને માખણ બહુ ભાવે. લાલાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે રે. લાલાને માખણ ભાવે રે, લાલાને મિસરી ભાવે રે. લાલાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે રે. લાલાને માખણ ભાવે રે, લાલાને મિસરી ભાવે રે. એ કાનુડો આવે ને પછી જોવો કથામાં મજા આવે. એ નટકટ, એ નંદલાલ, યશોદા કા છૈયા, ગોપિયો કા પ્યારા, એની એક એક લીલા ને એક એક ચરિત્ર જગત કલ્યાણ માટેના છે. કૃષ્ણ છે ને આ જગતનો પ્રાણ છે. એનું કામ જ એવું. એક મોરપીંછ ભાળો ને એટલે કાનો યાદ આવે, મટકી ભાળો ને કૃષ્ણ યાદ આવે, એક એક વાહડાનો ટુકડો વાહળી ભાળો ને તો વૃંદાવન વાળો યાદ આવે. ભાઈ, એનો ઠાઠ કાંઈક અલગ છે. એ ઠાકોરજીની આ કથા છે. આવતીકાલે બપોરે રામ ભગવાનનું પ્રાગટ્ય અને સાંજે શ્યામનું પ્રાગટ્ય આપણે ધામધૂમથી આ સભા મંડપની અંદર ઉજવવાનું છે. અત્યારે કથાને વિરામ. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 કૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી જય. કષ્ટભંજન દેવ દેવ કી જય.
આવો વાલા ભક્તજનો, અત્યારની કથા ખૂબ સરસ રીતે ભરત ચરિત્રથી આપણને નવપલ્લવિત કર્યા. જોરદાર તાલીના નાદ સાથે કથાને હૃદયસ્થ કરીએ. થાકી ગયા લાગો છો, હરખી તાલી પાડો ને બાપ, એકવાર હરખી તાલી પાડો ને. બીજી વાર શાસ્ત્રી સ્વામીને એમ થવું જોઈએ કે મારે આટકોટ કથા કરવા આવવું છે, એવી તાલી લગાવો. વાહ, સરસ રીતે ભરત ચરિત્રનું અવગાહન કર્યું. આપણા સંતો કહેતા હતા, એક મૃગ કે કારણ ભરત ધરો તીન દેહ, ઉનકી ક્યા ગતિ જો ઠેર ઠેર બાંધત હે ને. આ તો આપણા માટે આવતી એક ઝલક છે, જાગૃત કરતી એક સાખી છે. જાગી જાજો, હવે વાર નથી. ત્યારે આવી રીતે અદ્ભુત કથાનો માહોલ જામ્યો છે. ત્યારે આવો, હું વિનંતી કરીશ, અહીંના બધા જ ભક્તજનો પૂજ્ય ગુરુ પાસે પધારશે અને ગુરુ બધાને ખેસ ઓઢાડી અને આશીર્વાદ આપશે. તો ખાસ આપણે જે ઉત્સવમાં હરિભક્તોના ઉતારા છે, ભોજનાલય છે, જે બહુ મોટી એની આપણા ઉપર મહેર છે, કૃપા છે, એવા પરેશભાઈ બી જોશી મૈત્રી સંસ્કૂલ વાળા, તો હું પરેશભાઈને વિનંતી કરીશ, આવો પૂજ્ય ગુરુ આપણને આશીર્વાદ આપી અને પાવન કરશે. એવી રીતે પિન્ટુભાઈ, એને પણ વિનંતી કરું, આવો પિન્ટુભાઈ પધારો. પરસોત્તમભાઈ ભાદાણી, લાલજીભાઈ સરખેલિયા, ચંદુભાઈ ધોળકિયા, દિનેશભાઈ પટેલ ખાખરિયા, જગદીશભાઈ ખાંભડા, તુલસીભાઈ નભોયા જંગવડ, વિનુભાઈ નારોલા દામનગર, દલસુખભાઈ જલાલપર, રાકેશભાઈ ચમાડી, ખોડીદાસભાઈ ટાઢા સુરત, બટુકભાઈ સુરત, અરવિંદભાઈ સુરત, અશ્વિનભાઈ ખોખરિયા ગુંદાળા, જીતેન્દ્રભાઈ મારવાડી સુરત, રવજીભાઈ ખોખરિયા ગુંદાળા, ભૂપતભાઈ નવાપરા, ગભરુદાદા ખોખરિયા ગુંદાળા, અશ્વિન કુમાર સિદ્ધપરા ખોખરિયા, પ્રવીણભાઈ સલડી, જીતેશભાઈ રૂડકિયા કોટડા પીઠા. આ બધા જે ભક્તો રૂડકિયા પરિવાર છે, કોટડા પીઠાથી બધાયરા છે. ભોળાભાઈ રૂડકિયા, શંભુભાઈ રૂડકિયા, અજયભાઈ રૂડકિયા, આ બધા જ ભક્તો કોટડા પીઠાથી પધાર્યા છે. આવો એ બધાને જ હું વિનંતી કરીશ, ગુરુ પાસે પધારે, વ્યાસપીઠને વંદના કરી ખેસ સ્વીકાર કરે. દિનેશભાઈ મહેતા જેતપુર, બળવંતભાઈ જોશી કુકાવાવ, ડોક્ટર સાગર જોશી ભુરખિયા, આ બધા જ ભાવિક ભક્તો પધારો અને તમારી સાલ સ્વીકારી, આશીર્વાદ સ્વીકારી અને પાવન થજો. હરેશભાઈ સભાડિયા, કલ્પેશભાઈ લોકડિયા, રાહુલભાઈ ડોંડા, તુષારભાઈ ડોંડા, અશ્વિનભાઈ કેવડિયા, નયનભાઈ ખેની, વિપુલભાઈ ખેની, પરેશભાઈ ખેની, નેમિશભાઈ કેવડિયા વાવડી, ભગવાનભાઈ ગમા પીપળિયા, ગોરધનભાઈ ગમા પીપળિયા, કલ્પેશભાઈ શંભુ રીજિયા, કલ્પેશભાઈ રીજિયા, ભરતભાઈ કાસોદરિયા દરેડ, સૌજી ફુવા ઘુઘરાળા, રાજુભાઈ વાવડી અને નરેશભાઈ કેવડિયા, આ બધા જ ભક્તજનો પોતાનું ખેસ સ્વીકારી પાવન થશો. બધા જ ભક્તો સત્વરે પધારો. અને વાલા ભક્તજનો, આજે રાત્રે આપણે કોઈ રાત્રિ પ્રોગ્રામ ન હોવાના કારણે પૂજ્ય સંતોએ અમે એવો પ્લાન કર્યો છે કે ભાઈ અમારા પ્રવીણભાઈ કલકાણી, એના ઘરે આજે રાત્રે ધૂન છે, માટે બધા જ ભક્તજનોને અહીંયા અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે ખાસ જે રીતે અહીંયા હાજરી આપો છો એ રીતે રાતે બધા જ ભક્તજનો આજે પ્રવીણભાઈ કલકાણી, પેટ્રોલ પંપની બાજુમાં એનું મકાન છે, આટકોટના જમાઈ છે અને આટકોટથી રહે, વર્ષોથી આટકોટ રહે છે એવા પ્રવીણભાઈ કલકાણીની ઘરે આજે રાત્રે ધૂન હોવાથી બધા ભક્તજનો ત્યાં પધારજો. સ્વયંસેવક ભક્તોને વિનંતી, આરતી પ્રજ્વલિત કરો. આપણે અત્યારે કથાની પૂર્ણાહુતિની આરતી કરવાની છે. સરસ રીતે વાલા ભક્તજનો આવતીકાલે ખાસ બધા જ બરાબર વહેલા પાછા આવી જજો. અને તમને બધાને એક જાહેરાત છે ભાઈ, બહાર આપણે પુસ્તક મેળો ગાયત્રી પરિવારના ભક્તો તરફથી 50% માફ, અને એમાં રિઝનેબલ ભાવે બધા પુસ્તકો, જીવન ઉપયોગી પુસ્તકો ઘેરે રાખો, વસાવો. મોટા મોટી સંપત્તિ શાસ્ત્ર છે, એ કોઈક દીકરાના કામમાં આવી જશે, કોઈક આપણા પરિવારના સભ્યના કામ આવી જશે તો જીવન ઉજળું થશે. તો ખાસ બધાને મારી કરબદ્ધ વિનંતી છે, ત્યાં પુસ્તક મેળાનો પણ તમે લાભ લેજો. આપણા ત્યાં બાર સ્ટોલ ઉપર સ્વામિનારાયણ મંદિર આટકોટનો સ્ટોલ છે, કંઠીમાળા, મૂર્તિ પૂજા, કેલેન્ડર જે ભક્તોને લેવા હોય તો ત્યાં તે મળી જશે, તો એ પણ ત્યાં સ્વીકારી લેજો.
વાલા ભક્તજનો આરતી તૈયાર છે તો આરતી માટે વિનંતી કરું. ધીરુ પટેલ, બધા જ પટેલો છે એટલે પટેલો જેટલા હોય ને એટલે હાગમટે આવી જાજો. કોક રહી ગયા હોય ને લગભગ નથી રહી ગયા હોય તો ખાસ આવી જજો. ધીરુ પટેલ ચમાડી, પૂરણ પટેલ બાબરા, નારાયણ પટેલ ખાંભડા, અક્ષય પટેલ ઠાહા, વિનુ પટેલ ખોખરિયા આટકોટ, જગદીશ પટેલ ખાંભડા, અશ્વિન કુમાર પટેલ બધા આવવા મળો. નામ કદાચ આવશે જ, આવવા મળો. પટેલ બધા આવી જાઓ ટૂંકમાં. અશ્વિન કુમાર ખાખરિયા, અલ્પેશ કુમાર લાઠી, હરેશ કુમાર ખાંભડા, મુકેશ પટેલ ચિતલ, ધીરુ પટેલ તાગડિયા ઘુઘરાળા, હિંમત પટેલ ચિતલ, ભરત પટેલ ઝીંઝાવદર, વિપુલ પટેલ નભોયા, જંગવડ, દિનેશ પટેલ ચિતલ, પિન્ટુ કુમાર તાજપર, પ્રકાશ કુમાર બાબરા, ભાવેશ કુમાર કુંભણ ખાકરિયા, હસમુખ પટેલ દામનગર અને જીતુ પટેલ લાઠી. આ બધા અમારા પટેલો છે ને ભાઈ. જમાઈનું કામ હારામાં હારું હોય. આટકોટના ઋણી કહેવાઓ તમે હો. એકવાર તો લગ્નમાં આવ્યા હોય, બીજી વાર મંદિરે દર્શન કરવા બધા આવજો પટેલો હાગમટે. હાલો આવો ભગવાનની હવે શ્રદ્ધા, પ્રેમ અને ભાવથી આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સજાનંદ દયાળુ બળવંત બહુ નામ ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. શરણે શીશ ધરાતે ચરણે શીશ ધરાતે કનાકા તોડે નારાયણ પ્રભુ દ્વિજ કુળ તનુદારી. પામર પતિ તયો દારા. પામર પતિ તયો ધાર્યા. ગણિત નર નારી નિત નિત નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઉઠી ગયા કાશી પુરુષોત્તમ. ઘટનો જય દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટે. કુટુંબ સહિત તસ્યાય વસત. કરુણાનિધિ કરુણા બહુ કીધી. વાલી કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મૂકે. મુક્તાનંદ કહે મૂકી. કરી સિદ્ધિ. ઓમ જય સદગુરુ સ્વામી. પ્રભુજ ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવં ભવામી સહિતં નમામિ. ભાવં ભવામી સહિતં નમામિ. આવો ઠાકોરજી મહારાજને આરતી આપી, વક્તાશ્રીને આરતી આપી, યજમાન પરિવાર આરતી લઈ લ્યો, ઊંચી કરી દો. બધા બેઠા ભક્તજનો ત્યાંથી આરતી લઈ લેશો. સરસ રીતે વાલા ભક્તજનો તો અત્યારે કથાને વિરામ જાહેર કરીએ છીએ. સાથે સાથે બધા જ ભક્તો કથાને વાગોળતા વાગોળતા ભગવાનનો પ્રસાદ લેવા માટે બધા સભા મંડપની ઓર જશું. આવતીકાલે પુનઃ બધા જ આપણે 9 વાગે આ સભા મંડપમાં એકત્રિત થશું. અત્યારે બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ અને જય સ્વામિનારાયણ.
કરી ભક્તજનો આજે તૃતીય દિવસનો પ્રારંભ કરીએ. પૂજ્ય વક્તા મહોદય ચંદ ક્ષણોની અંદર બિરાજી આપણને અહીંયા દર્શનનો લાભ આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આવો થોડીક વાર બધા જ ભક્તજનો પોતાનું સ્થાન સભા મંડપમાં સ્વભાવે અને થોડીક વાર કીર્તન માધુરી